ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। તો ત્રીજા તબક્કાના મતદાન પહેલા બુધવારથી વડાપ્રધાન મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવવાના હોય ત્યારે લોકસભાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં હેટ્રિક કરવા હેતુ વડાપ્રધાન મોદી આણંદ, સાબરકાંઠાના પ્રાંતિજ અને જામનગરમાં જનસભાને સંબોધિત કરશે। જામનગરમાં સભાની તૈયારીઓની દેખરેખ હેતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોમવારના રોજ મોડી રાત્રે સભા સ્થળનું નિરીક્ષણ કરવા ગયા। હાલ રાજ્યમાં રાજકોટના ઉમેદવાર રૂપાલા સામે ક્ષત્રિયોના મોરચાના પડઘા મોદીની સભા પર ન પડે તે હેતુથી ખૂબ જ તકેદારી સરકાર અને વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। બીજા તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાનને લઈને સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે। ત્યારે 1 મેથી 2 દિવસ માટે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન પીએમ મોદી રાજ્યમાં પ્રચાર અર્થે આવી રહ્યા છે। પીએમ મોદી ડીસા ખાતે જાહેર જનસભાને સંબોધવા સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે, જેને લઈને તૈયારીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે। ત્યારે અમારી નિર્માણ ન્યૂઝની ટીમે આ સભા સ્થળ પર જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યો। તો આવો જોઈએ વિગતો શું છે તૈયારીઓ। આગામી 7 મેના ભારતમાં લોકસભાની ચૂંટણીને ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે। ત્યારે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતની પણ 26 લોકસભા બેઠક પર મતદાન થશે। ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસાથી શરૂઆત કરશે। આવતીકાલે 1 મેના રોજ ડીસા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશાળ જાહેર સભા યોજાવાની છે અને તેની અત્યારે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। તમે જોઈ શકો છો ડીસા એરપોર્ટ પર પ્રધાનમંત્રીના કાર્યક્રમનો વિજય વિશ્વાસ સભા આવતીકાલે યોજાનારી છે તેની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। અહીં રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે અને તડામાર તૈયારીઓ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને આવતીકાલે જ્યારે આ સ્થળ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે જાહેર સભા સંબોધવાના છે તેને લઈ વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને નરેન્દ્ર મોદી અહીંથી જ સમગ્ર ગુજરાતની 26 લોકસભા બેઠકના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા। બીજી તરફ ગુજરાતમાં 7 મે ત્રીજા તબક્કાના મતદાનને લઈને રાજકીય પાર્ટીઓનો પ્રચાર ફૂલ ફ્રેઝમાં જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા નગરજનોના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર અર્થે 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। કાર્યક્રમ અનુસાર તારીખ 1 મે સાબરકાંઠાના પ્રાંતિજના રામપુરા આમોદરા પાસે પીએમ મોદી સાંજે જાહેર સભા યોજશે, જે માટે સુયોજિત તૈયારીઓ ચાલી રહી છે, જેમાં તંત્ર દ્વારા પીએમની સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થા તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। આ સાથે ટ્રાફિક જામ ન થાય તે હેતુસર પાર્કિંગની વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। મહત્વનું એ છે કે ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે હોય ત્યારે ગુજરાતની ભૂમિના વડાપ્રધાન પ્રચાર અર્થે રાજ્યમાં છે। નેતૃત્વ નેતા અમારા સૌના આદર્શ નેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ સાબરકાંઠાના આંગણે પધારી રહ્યા છે, ત્યારે એક ભવ્ય સ્વાગત, ભવ્ય આવકાર અને ભવ્ય મહારેલી આવતીકાલે એક સભાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। સુંદર મજાના ડોમ, હેલીપેડ અને તમામ વ્યવસ્થાઓ અને આવનાર સાબરકાંઠાની પબ્લિકને કોઈ પણ તકલીફ ન પડે એ દિશામાં એમની તમામ સુવિધા સાથેની તૈયારીઓ કરવામાં આવી છે। આપણે આ સ્થળ પર જે ઊભા છીએ આમોદરા ગામ, આ ભવ્ય આમોદરા ગામના પટાંગણમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આખું સાબરકાંઠા હિલોળો ચલ્યું છે અને સાબરકાંઠાના એક એક વ્યક્તિ, એક એક યુવાન નરેન્દ્રભાઈને સાંભળવા, જોવા અને આવકાર માટે આતુર છે। સુરક્ષા એકદમ ચાકચોબંધ છે। પોલીસના મિત્રોએ ચારે બાજુ સુરક્ષાઓ એકદમ વ્યવસ્થિત કરેલી છે। પાર્કિંગના અલગ અલગ પ્લોટ પાડેલા છે,
એક 37 વીઘા, એક 25 વીઘા, 28 વીઘા એમ અલગ અલગ વિધાનસભાને પાર્કિંગ પ્લોટ આપવામાં આવ્યા છે. કોઈ પણ નાગરિકને આ સભામાં દુવિધા ન થાય એની સંપૂર્ણ તકેદારી અને જવાબદારી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા 2024ની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ચૂંટણીને લઈને પણ ભાજપ અને તમામ પક્ષ દ્વારા તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકે કે ભાજપ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાંતિજ તાલુકાના આમોદરા ગામ પાસે ગૌચરની જે 50 હેક્ટરની જે જમીન છે, જમીન પર આ સભા યોજવામાં આવશે. ખાસ કરીને જો વાત કરીએ કે જે સભાઓની અંદર 1 લાખથી વધુ લોકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ તંત્ર પણ હતા હાલમાં પણ ગોઠવવામાં આવ્યું છે. આવતીકાલે જે નરેન્દ્ર મોદી જે આવશે તેની બપોર બાદ તેમની સભાઓ યોજવામાં આવશે અને જે ઉમેદવાર છે ઉમેદવારને શોભનાબેન બારૈયાને વિજેતા માટે પણ એક સભા જે આવતીકાલે આયોજન કરવામાં આવી રહી છે. સુરત થોરી નિર્માણ ન્યૂઝ સાબરકાંઠા. સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તેજ પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે મોરબી કચ્છ લોકસભા બેઠક પર જંગી સરસાઈથી વિજય મેળવવા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા દ્વારા પ્રચાર વેગવંતો બની રહ્યો છે. જેના ભાગરૂપે વિનોદ ચાવડાએ મોરબીના શનાળા રોડ પર આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી કાર બાઇક સાથે રોડ શો યોજ્યો, જેનું દરબારગઢ ખાતે સમાપન થયું. આ દરમિયાન મુખ્ય બજારના વેપારીઓ દ્વારા વિનોદ ચાવડાનું ઠેર ઠેર સન્માન કરવામાં આવ્યું. આ તકે વિનોદ ચાવડાએ મતદાતાઓને 7મી મેના રોજ અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી. મોરબી લોકસભાનો પ્રચાર પ્રસાર મારો ચાલી રહ્યો છે. જ્યારે હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર મારો ગ્રામ્ય કક્ષાનો પ્રવાસ પૂર્ણ થયો છે. 500 કરતાં વધારે ગામડાઓ, 500 કરતાં વધારે નાની મોટી સભાઓ, કાર્યક્રમો, 500 કરતાં વધારે મંદિરો અને 15,000 કિલોમીટરનો પ્રવાસ આ પોણા 2 મહિનાની અંદર સમગ્ર કચ્છ મોરબી લોકસભામાં થયો છે. આજે હવે જ્યારે મોરબી મધ્યે અમે આવ્યા છીએ અને મોરબીમાં આજે ભવ્ય રોડ શોનું આયોજન છે. મોરબીની જનતા મતદારોને હું નમ્ર વિનંતી કરું છું, 7મી તારીખે જ્યારે મતદાન છે ત્યારે અચૂક અને ફરજિયાત આપણે બધા મતદાન કરીએ. આજે આ વિશાળ રોડ શોની અંદર અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિ, સૌ કાર્યકર્તાઓ અને સૌ મતદારો અને જનતાની વચ્ચે જઈ કરી અને 7મી તારીખના મતદાન કરો, નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરો, કમળને મતદાન કરો એ અપીલ કરવામાં. સુરત પોલીસની સતર્કતાને કારણે 1 કરોડથી વધુનું મેફડ્રોન ડ્રગ્સ ઝડપાયું. પોલીસને બાતમી મળી હતી કે લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં ડ્રગ્સની મોટી ડીલ થઈ રહી છે. જેના આધારે એસઓજી પોલીસ અને પીસીબી પોલીસે સંયુક્ત વોચ ગોઠવી રેડ કરતા ડ્રગ્સની ડીલ કરનાર બંને ઈસમો મોહમ્મદ ઇકબાલ અને શહેબાજ ખાન ડ્રગ્સ તેમજ 2 બાઇક મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ऑपरेशन ग्रुप को एक सूचना मिली, जिस सूचना के मुताबिक उन्होंने ऑपरेशन प्लान किया और 2 बाइक सवारों के बाइक से 1 करोड़ एमडी ड्रग्स जो जिसका वेट करीब 1 किलो है जब्त की. दोनों बाइक सवार भागने में सफल रहे, लेकिन उनके नाम हम लोग को पता है और एसओजी की टीम और सूरत शहर क्राइम ब्रांच की टीम लोकल थाने के साथ मिलकर उनको ढूंढने में लगी है और उनको जल्दी ही ढूंढ लिया जाएगा. देखिए, ड्रग्स की कीमत 1 करोड़ थी और उसका वेट 1 किलो. तो कहाँ देने जा रहे थे ये सब इन्वेस्टिगेशन का पार्ट है, वो जैसे पता लगेगा आपको बताया जाएगा. લોકસભાની ચૂંટણી માટે આગામી 7મી મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે સુરત જિલ્લામાં પોસ્ટલ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ. રાજ્યના વિવિધ જિલ્લામાંથી કર્મચારીઓ, ફરજ બજાવતા કર્મચારીઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે હેતુ સાથે વહીવટી તંત્ર દ્વારા પોસ્ટલ મતદાન વિકલ્પ રખાયો. જેના ભાગરૂપે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે પોસ્ટલ મતદાનની શરૂઆત થઈ. મતદાન માટે 6 જેટલા બૂથ મૂકવામાં આવ્યા. સુરત ગ્રામ્ય પોલીસ વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય રક્ષક દળ, હોમગાર્ડ તેમજ અન્ય સરકારી કર્મચારી મતદાનમાં જોડાયા હતા. આજરોજ
આપણી જે પોલિંગ ટીમ છે, જે ચૂંટણી ફરજ પર રોકાયેલો સ્ટાફ છે, એમના માટે તાલીમના સાથે સાથે એ પોતાના મત વિસ્તારના જે લોકો છે, ઉમેદવારો છે, એને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે એના માટે ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરાયું હતું. એ વોટિંગ આજે ચાલુ છે. આજે 600 જેટલા પોલીસ કર્મચારીઓ મળીને 2400 જેટલા પોલિંગ સ્ટાફ જે ઓન ડ્યુટી પોલ ડેના દિવસે રહેવાના છે, એમનું વોટિંગ ચાલુ છે, જે તારીખ 30 અને 1 2 દિવસ ચાલુ રહેશે. પરસોત્તમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ ટ્રસ્ટને મસ્ત થવા નથી તૈયાર. રાજકોટમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનો યોજી રૂપાલા મામલે વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે ગાંધીનગરના પેથાપુર ખાતે ક્ષત્રિયોનું સંમેલન યોજાયું. મોટી સંખ્યામાં પેથાપુર તેમજ આસપાસના ગામના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલ પણ ઉપસ્થિત રહ્યા અને સંમેલનમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મત જાગૃતિ માટેનું એક જે અસ્મિતા આંદોલન ચાલી રહ્યું છે, એ માટે મત જાગૃતિ માટે મોટી સંખ્યામાં અહીં પેથાપુરના ભાઈઓ બહેનો અને માતાઓ જોડાયા હતા. આ જ્યારે આપણી અસ્મિતાની લડાઈ હોય, આપણા ઉજળા ઇતિહાસ ઉપર ક્ષત્રિય સમાજના લાંછન લગાડવાનું કૃત્ય જ્યારે એક કોઈ પાર્ટીના નેતા કરતા હોય અને એ જ્યારે જનપ્રતિનિધિત્વ બનવા જઈ રહ્યા હોય, ત્યારે રાજપૂત સમાજની દરેક માતા બહેના ભાઈઓ દરેકની ફરજ છે કે આ વ્યક્તિના વિરોધ પક્ષમાં મતદાન થાય અને જ્યારે એક પાર્ટી એક વ્યક્તિનું ટિકિટ રદ નથી કરતી, ત્યારે રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજનો રોષ એક આખી પાર્ટી તરફ હોય, ત્યારે 26 બેઠક ઉપર વિરોધ પક્ષમાં નિર્ણાયક મતદાન થાય એ માટેની મત જાગૃતિનો કાર્યક્રમ. ગુજરાતમાં ત્રીજા ફેઝમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. તેમાં ભાજપના સમર્થનમાં વેજલપુર વિધાનસભાની મહિલાઓ દ્વારા હાથમાં મહેંદી મૂકવામાં આવી અને મહિલાઓ દ્વારા ભાજપનો પ્રચાર અનોખી રીતે કરવામાં આવ્યો. મહિલાઓ દ્વારા હાથમાં કમરનું નિશાન, અબકી બાર 400 કે પાર અને જય શ્રી રામના સ્લોગન સાથે 100 જેટલી મહિલાઓએ હાથમાં મહેંદી મુકાવી હતી. તેમજ આવનારા ઇલેક્શનને લઈને મહિલાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજે અમે કમળ મહેંદીનો કાર્યક્રમ રાખ્યો છે અને અત્યારે હાલ અમારી સાથે 70થી વધારે બહેનો હાજર છે અને આ બધા જ બહેનો સામાન્ય ઘરમાંથી આવે છે. કોઈ ટીચર છે, કોઈ ડૉક્ટર છે, કોઈ વકીલ છે, કોઈ સોશિયલ એક્ટિવિસ્ટ છે અથવા કોઈ કંઈક ને કંઈક પોતાનું ગૃહ ઉદ્યોગ કરે છે. મહિલાઓ ખૂબ જ ઉત્સાહમાં છે. જેમ એ લોકોનામાં એવો ઉત્સાહ છે કે તમારા ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે તમે કેવા ઉત્સાહથી આયોજન કરો છો, સંગીત સંધ્યા રાખો કે મહેંદીનો પ્રસંગ રાખો છો, તો બધા બહેનો એકસાથે એવો નિર્ધાર કર્યો કે અમે અત્યારે આ ઉત્સવને અમે મહેંદી દ્વારા ઉજવીશું અને એ મહેંદીથી અમે લોકો મહેંદી કરીને પછી અમે કમળનું બટન દબાવીને વોટ કરીશું. લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે સરકારી અધિકારી પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જિલ્લા સેવા સદન ખાતે પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં સહભાગી થયા. આ સાથે જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને 7મી તારીખે વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી છે. મતદાન આપવો એ આપણો અધિકાર છે. આજે પોસ્ટલ બેલેટની પ્રક્રિયા ચાલી રહી છે. મેં અને એસપીસીએ અહીંયા મતદાન કરેલું છે. સાથોસાથ હોમ વોટિંગની પ્રક્રિયા પણ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં મહદઅંશે પૂર્ણ થઈ છે. કોઈ બાકી હોય તો બીજી તક પણ એને આપવામાં આવશે અને મતદાન કરાવવામાં આવશે. આપણે સૌ છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના મતદારો હોય એ મોટી સંખ્યામાં 7મી તારીખે મતદાન કરીએ. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર હોય એવા યુવાઓ, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો એ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવો હું અનુરોધ કરું છું. લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ વધે અને મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શનમાં કચ્છ જિલ્લામાં એસવીપ હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે.
લોકસભા ચૂંટણી સંદર્ભે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. કચ્છ કલેક્ટર અમિત અરોરાએ નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. चुनाव का पर्व देश का गर्व ના સૂત્ર સાથે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત કચ્છ જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયા, ડોર ટુ ડોર પ્રચાર સહિત કાર્યક્રમો ચાલી રહ્યા છે. કચ્છ કલેક્ટર અમિત અરોરાએ લોકસભા ચૂંટણી સંદર્ભે નિર્માણ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વિશાળ છે, જેમાં મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવું એ ચેલેન્જ છે. પરંતુ અમારી ટીમ દ્વારા કચ્છમાં 2000થી વધુ મતદાન કેન્દ્રો પર વધુ મતદાન થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. સાથે આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા વચ્ચે મતદાન કેન્દ્રો પર છાંયડા માટે શેડ તેમજ પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જ્યારે 7 તારીખે આખા ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. 2140 જેટલા બૂથ આપણી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે. એ બધા બૂથો ઉપર તમામ સુવિધાઓ એન્શ્યોર કરવામાં આવેલી છે. ખાસ કરીને ગરમીને ધ્યાને રાખીને હીટવેવને ધ્યાને રાખીને બધી જગ્યા પીવાનું પાણી, શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યાં બૂથ પર સંખ્યા વધારે છે અથવા એક લોકેશન ઉપર વધારે બૂથો છે એમાં ખાસ કોઈ જગ્યા ક્યુ ના થાય એની પણ ખાસ તકેદારી રાખવામાં આવેલી છે. બધી જગ્યા BLOs વોટર ઇન્ફોર્મેશન સ્લિપ લઈને બેસવાના છે, જેથી એક કકાવારી વાલી મતદાર યાદી પણ લઈને બેસવાના છે, જેથી જે મતદારો આવે એને અગવડ ના પડે. અગરિયાઓ માટે ખાસ જે સોલ્ટ કંપનીઝ છે એની સાથે બેઠક કરવામાં આવેલી હતી. એ લોકોએ પેડ રજા સાથે સાથે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરશે તેવું તેરા તરફથી ખાતરી આપવામાં આવેલી છે. ખાસ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે આપણી ઘણી બેઠકો થઈ છે. તો પેડ હોલિડે સાચા અર્થમાં આ લોકોને મળે, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવે અને જે અત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક અફસર ડિસ્કાઉન્ટનો કોન્સેપ્ટ લાવ્યા છીએ તો એની કેન્ટીન વગેરેમાં પણ એ લોકોએ આપે એવું બધું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે. જે સંવેદનશીલ બૂથો છે એને વેબકાસ્ટિંગ, CAPF, માઇક્રો ઓબ્ઝર્વર જે કમિશન્સની ઇન્સ્ટ્રક્શન્સ છે એ લેટર અને સ્પિરિટમાં અક્ષરશઃ પાલન થાય એવું પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. જે ઝોનલ ઓફિસર્સ છે, SDMs છે, DYSPs છે, એ લોકોને વલ્નરેબલ એરિયાઝની મુલાકાત પણ લીધી છે અને અમને વિશ્વાસ છે કે ચૂંટણી જે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં વગર કોઈ ભય, દબાવ કે સંપન્ન થશે. નોંધનીય છે કે ભૂતકાળમાં કચ્છના મીઠાના રણમાં કાર્યરત અગરિયાઓ મતદાનથી વંચિત રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જે માટે કચ્છ ચૂંટણી તંત્ર દ્વારા અગરિયાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એવામાં કચ્છના મીઠાના અગરમાં કામ કરતા 5000થી વધુ મતદારો માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 7 મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ત્યારે મતદારો માટે મતદાનનો અનુભવ સુખદ બની રહે તે માટે કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદાન મથક સ્થળોની અનેકવિધ બાબતો સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાટણના રાધનપુર તાલુકામાં આવેલા ગામડાઓમાં પીવાના પાણી માટે પોકારો ઉઠી રહી છે. હાલમાં નજીકના દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે નેતાઓ ચૂંટણીમાં મસ્ત બન્યા છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે પ્રજા ત્રસ્ત બની હોય તેવા દ્રશ્યો સર્જવા પામ્યા છે. પાટણના રાધનપુર તાલુકાના બાડિયા ગામમાં છેલ્લા 4 માસથી પીવાના પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે. એક તરફ કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે તેવા પાણી આ ગામમાં વિકટ સમસ્યા ઊભી થઈ છે. એવું પણ નથી કે આ ગામના લોકોએ તંત્રમાં રજૂઆત નથી કરી. ગ્રામજનો દ્વારા ભાજપના રાધનપુરના ધારાસભ્યથી લઈ અનેક નેતાજીને તંત્રમાં રજૂઆતો કરી, પરંતુ ગ્રામજનોને પાણી પૂરું પાડવામાં સદંતર તેઓ નિષ્ફળ સાબિત થયા છે, જેને લઈને ગ્રામજનો પરેશાન બન્યા છે. ગામ તળાવનું દૂષિત પાણી પીવા અને વપરાશ કરવા મજબૂર બન્યા છે. પાણી આવતું 2000 મહિનાથી કામ કરવું કે પાણી ભરવું, માલ ઢોરે છે ને પાવાનું
ચોય છે જ નહીં. આ ગામમાં તલાવડામાં પાણી સારું છે નહીં. અમારે શું કરવાનું? શું માગણી પાણી મેકો ને અમારા ગામમાં તો ઘરે ઘરે પાણી ચકલામાં આવે બસ અમારે બીજું કોઈ પાણી 4 મહિનાથી આવતું નથી. અમે નવેલજી ધારાસભ્યને રજૂઆત કરી, ભાવાજી મંત્રીને કરી, ભરતભાઈ ડેલિકેટને રજૂઆત કરી, ટીડિયા સાહેબને રજૂઆત કરી, તો પાણી આવતું નથી 4 મહિના. પાણીની તકલીફ છે ભાઈ 4 મહિનાથી. આ તલાવ ફરવા આવ્યા છો એકલો કચવેડો. પાણી 4 મહિનાથી આવતું નહીં સાહેબ. પાણીની અમારે માંગણી, અમારે બીજું કઈ જોતું નથી. પાણી અમને આલો. બીમારી આવે મંજવાળ અને રાધનપુર તાલુકો ગામ પાડિયા. પાણીના એક બેડા માટે આ ગામના લોકો વલખા મારી રહ્યા છે. નાની બાળાઓથી લઈને ગામની સ્ત્રીઓ અને વયોવૃદ્ધ મહિલાઓ ભર ઉનાળે પાણી માટે રજળપાટ કરતી જોવા મળે છે. હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના નેતાઓ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે અને પ્રજાને વચનો આપતા જોવા મળી રહ્યા છે. ત્યારે પાટણ બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલ ચંદનજી ઠાકોર પણ આ ગામની મુલાકાતે પહોંચ્યા, જ્યાં ગ્રામજનો રજૂઆત કરતા તેઓ દ્વારા પાણી પહોંચાડવા હૈયા ધારણા આપતા જોવા મળ્યા હતા. આજે મારો અગાઉ પણ 2 દિવસ પહેલાં મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો. આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો. આજે સવારે 2-4 ગામો તાલુકા ડેલિકેટ જે સ્ત્રી સીટ લીધી, એમાં ફાડિયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો. ફાડિયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા 4 મહિનાથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી. અમે ચાલુ સાંસદને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, ડીડીઓને રજૂઆત કરી, આખા ગામે ભેગા થઈને આજે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે. આજે ચૂંટણી આવી એટલે વાયદા પરોપની રાજનીતિ કરે છે. આજે કેનાલનું પાણી, કેનાલ જાય છે, કેનાલનું પાણી રાધનપુરના શેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી. જે કેનાલો કરી એ તૂટવાની અણી પર રોજબરોજ તૂટે. એક ગામમાં તો 13 વર્ષથી પાણીની કેનાલ બનાવી છે, પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવી. સંપ બનાવ્યો 137 કરોડ રૂપિયાના ખર્ચે. શોભાના ગાંઠિયા જેવો સંપ આજે ઊભો છે, ડેમેજ થઈ ગયો છે. આ વિસ્તાર બિલકુલ ખોબે વહુડે રોવી રહ્યો છે. આ વિસ્તારની બેન દીકરી પણ આજે આવા ધગધગતા તાપની અંદર, તમે જુઓ એનો વિડીયો, એ ધગધગતા તાપની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકાર તો એના કરતાં ના હોય એ સારી. મોટા વાતોના બળગા ફૂંકવાવાળી, નળ સે જળની પાણીની વાત કરવાવાળી, વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ઠરાવો પસાર કરવામાં આવે નળથી જળ. તો મારા રાધનપુરને કેમ પાણી દઉં? કેટલાય વર્ષોથી પાણી, ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતીમાં નાખી દો છો, કચ્છ મોકલી દો છો, તો મારા રાધનપુરને કેમ નહીં? પ્રજા બિલકુલ ત્રાસીજી છે, પ્રજા પોકારી ગઈ છે, ત્રાસ પોકારી છે, પાણીનો ત્રાસ પોકારી ગઈ છે. એટલે મારું આ જે હું વેદના જે સમજો છું, એટલે આ ખરેખર દયનીય વેદનાઓ છે. પાટણ જિલ્લામાં આવા અનેક ગામડાઓ આજે પણ છે જ્યાં પાણીની પારાયણ જોવા મળે છે. અહીંયા નેતાઓ આવે છે અને પાણીની સમસ્યા હલ કરવાની બાહેધરી આપી બોળી પ્રજાના મત મેળવી લે છે. જો કે મત મેળવ્યા બાદ પણ જનતા અને પ્રજાના પ્રશ્નો ઠેરના ઠેર રહેતા આખરે પ્રજાએ જ સમસ્યાઓથી જજુમવું પડી રહ્યું છે. ત્યારે હાલ તો એટલું ચોક્કસ કહી શકાય કે નેતાજી ચૂંટણી જીતવામાં મસ્ત બન્યા છે, જ્યારે પ્રજા પાણીની સમસ્યાથી ત્રસ્ત બની છે. ત્યારે આ ગ્રામજનોને પીવાનું પાણી ક્યારે મળશે તે એક સવાલ છે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ. છોટાઉદેપુર જિલ્લાના કડુલી મહુડી ખાતે કોંગ્રેસ ઉમેદવારની જાહેર સભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરો પહોંચ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ સભાને સંબોધતા ભાજપ પર પ્રહાર કર્યા અને સભામાં ઉપસ્થિત કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ભાજપને આડે હાથે લીધી. તેમણે ભાજપ પર ક્ષત્રિય આગેવાનોને નજર કેદ કરવાનો આરોપ લગાવ્યો. તો આ સભામાં ચૈતર વસાવાનું પોસ્ટર પણ લાગ્યું હતું. અમિતભાઈ શાહ જે અમદાવાદમાં છે, 100 કિલોમીટરના એરિયામાં ક્ષત્રિય સમાજની મા બહેન ઉપર જે ગંદી ભાષાનો પ્રયોગ કર્યો, એ લોકોએ આંદોલનની વાત કરી છે. 100-125 કિલોમીટરના એરિયામાં ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી કેટલાકને ઘરમાં નજર કેદ કર્યા છે,
કેટલાકને ઉઠાવીને હોટલોમાં મૂક્યા છે. કોઈ વોરંટ નહીં, કોઈ જાહેરનામું નહીં, કોઈ નિયમ નહીં. પોલીસ ધારે ત્યારે ઉઠાવી જશે, ત્યારે ત્યારે છોડશે. આ હિટલરશાહી છે અને આવતા દિવસોમાં આ વધવાનું છે. એ વાત સાથે અમે ગુજરાતમાં 24 કોંગ્રેસ અને 2 આમ આદમી પાર્ટી 26 ચૂંટણીઓ લડી રહ્યા છે. સરદાર પટેલ આ દેશના નેતા છે. સરદાર પટેલનો વિરોધ નથી, પરંતુ જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે અહીં જળ જમીન જંગલ સંપત્તિના મોટા ઉદ્યોગપતિઓ છે, એમને આ વિસ્તાર એમના હવાલે કરી દેવાનો, એમના હવાલે આ જંગલો કરી દેવાના. અહીં આપણે કહીએ કે હાલમાં એક નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે કે આ વિસ્તારની અંદર સફારી પાર્ક બની રહ્યો છે. એટલે શું આ વિસ્તારના 45 ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેવી રીતે ગામડાઓ ખાલી કરાવે છે, આ વિસ્તારના નસવાડી વિસ્તારના પણ 45 ગામડાઓ ખાલી કરવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે. તો શું આ વિસ્તારને પણ બચાવવા માટે એ આના આદિવાસીઓની જવાબદારી નથી? આદિવાસી જો અહીંનો આદિવાસી દારૂ પૈસાથી જો જો ભાજપને જો વોટ આપી દેશે, ધર્મના નામે જો વોટ આપી દેશે, તો આ વિસ્તાર આવનારા સમયમાં ખતમ થઈ જશે. રાજ્યમાં ગરમીનું પ્રકોપ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 3જી મે બાદ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે, તો બીજી તરફ સિવિયર હીટવેવની અસર દીવમાં જોવા મળશે. કચ્છમાં પણ 2 દિવસ હીટવેવની આગાહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં વધારો થશે. અમદાવાદના તાપમાનમાં 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.